નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએપીસી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સ્વાગત કરતા પહેલા નજર કરીએ સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચની સેન્ટ જેવિયર્સની શિક્ષિકાના પતિએ પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ। 50 વર્ષીય સાંઢે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું। રોની ઉર્ફે ફિલિપ કુટીનો સામે ગુનો દાખલ થતા પોલીસે કરી કાર્યવાહી। ભરૂચમાં ફ્રીજમાં મૂકેલા સોનાના દાગીની ચોરી થતા મામલો પોલીસ મથકે। ચોરીના ભેદમાં શાળાની કરાઈ ધરપકડ। અતિવૃષ્ટિના કારણે પોગનું ઉત્પાદન ઓછું રહેતા પોગનો ભાવ આસમાને। પોગનો ભાવ ડબલ થતા જ સ્વાદ પ્રેમીઓમાં ચિંતાનું વહાણ। અંકલેશ્વરના આંબોલી બોડીગ્રાની હદમાં ખાનગી માલિકીની જમીનમાં તળાવમાં ઘન કચરાનો નિકાલ। ગ્રામજનો દુર્ગંધથી પરેશાન થતા મામલતદારે સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી કરી। દહેજ લખીગામ ખાતે જીઆઈડીસી દ્વારા જમીન સંપાદન થયેલ મુદ્દે વિવિધ પ્રશ્નો મુદ્દે કલેક્ટર કચેરી ગજવી। સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાનીમાં કલેક્ટરને અપાયું આવેદન। વાગડા તાલુકાના લખી ગામના સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે પ્રકારે જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લૂઝર્સ તરીકે સર્વે નંબર વાઇઝ નોકરી જે તે ઉદ્યોગે આપવી જોઈએ। લખી ગામના ખેડૂતોએ નહીં જેવી કિંમતે જે તે સમય ઉદ્યોગો માટે મહામૂલી જમીન આપી દીધી હતી, પરંતુ હવે તેઓને નોકરી પણ આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગ્રામજનોની માંગણી વહેલી તકે પૂર્ણ કરવાની રજૂઆત કરાઈ છે। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલે ધોરણ 10ની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગત રવિવારે નોંધાયા બાદ આજ પીડિતા સાથે સ્કૂલની શિક્ષિકાના પતિએ પણ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચેટ સામે આવતા સમગ્ર મામલો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે। પોલીસ મથકમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં 100 વર્ષની શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં વોટ્સએપ ગ્રુપ મારફતે તથા કાર્યક્રમ મારફતે ભોગ બનનારનો રોની ઉર્ફે ફિલિપ રેમન્ડ કુટીનો ઉંમર વર્ષ 50નાઓ સાથે સંપર્કમાં આવતા શાળાના કાર્યક્રમ બાબતે નરાધમ રોની ઉર્ફે ફિલિપ કુટીનો ગત તારીખ 23/11/2024ના રોજ યુવતીને સ્કૂલના કાર્યક્રમ બાબતે કોલેજના ગેટ ઉપરથી 4 વ્હીલ ગાડીમાં બેસાડી સુરભી સોસાયટી નંદેલાવ રોડ ઉપર નરાધમ તેના મકાનમાં લઈ જઈ તેણીના બેડરૂમમાં તેણીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા છે। સાથે ગણતરીના દિવસમાં જ કે તારીખ 9/12/2024ના રોજ કોલેજ નજીકથી ભોગ બનનારને પર્સનલ કામ માટે પુનઃ તેણીની ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ જઈ બીજી વખત પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સતત લોહી વહેતું થયું હતું, જેના કારણે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નરાધમ સામે નોંધાવી છે, જેમાં રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શિક્ષિકાના પતિ અને 2 સંતાનના પિતા એવા 50 વર્ષીય સાંઢ રોની ઉર્ફે ફિલિપ રેમન્ડ કુટીનો સામે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। આ સમગ્ર ગુનાની તપાસ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે। જો કે આ રોનીએ અગાઉ પણ એક સ્કૂલમાં નોકરી દરમિયાન એક મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મ પણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ભરૂચ શહેર નંદેલાવ રોડ ઉપર આવેલી જલારામનગર સોસાયટીમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં જલારામ સોસાયટીમાં રહેતા ફરિયાદી નિલેશ વિનુ ગુજ્જર માતાજીના દર્શન કરવા ગયા હતા, જેથી તેમની પુત્રીને સોનાના દાગીના ફ્રીજમાં બરફ જમાવવાના ડ્રોવરમાં પ્લાસ્ટિકની ડબ્બીમાં મૂક્યા હતા। તેઓ દર્શન કરીને પરત ઘરે આવીને જોતા ફ્રીજમાં મૂકેલા તેના સોનાના દાગીના લેવા જતા પ્લાસ્ટિકની ડબ્બી ખોલવા જતા તેમાં દાગીના ન હતા, જેથી તેઓએ આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં
ફ્રીઝરમાં મૂકેલા અલગ અલગ સોનાના દાગીના કુલ વજન 27.5 ગ્રામ જેની કિંમત ₹1,45,000ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસ એલસીબીની ટીમને સોંપવામાં આવી હતી, જેમાં પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ફરિયાદીના સગા શાળાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. આમોદ તેના ઘરે છે, જે હકીકતના આધારે એલસીબીની ટીમે આમોદ ખાતે જઈ હેમંત પ્રજાપતિ નામના ઈસમને પકડી વધુ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો, જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે વડોદરાના સિક્યુરિટીની નોકરી કરતો હોય અને એક્સિડન્ટ થતાં નોકરી છૂટી ગઈ હોય અને પત્ની સાથે સંઘર્ષ થતાં વડોદરાથી આમોદ આવી છેલ્લા 8 મહિનાથી બેરોજગાર હોય, પોતે આર્થિક સંકળામણમાં આવી ગયો હોવાના કારણે પોતાની જ નાની બહેન ભરૂચ ખાતે રહેતી હોય ત્યાં ડિસેમ્બરની અંતિમ તારીખમાં ભરૂચ આવી બહેનના ઘરે દાગીના ફ્રીઝરમાં મૂકતા હોવાની હકીકત તે જાણતો હોવાના કારણે તેની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ મુદ્દામાં રિકવર કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ. પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે. ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને ₹2100 આપવામાં આવે, શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું છે. અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલા વેલકમ નગર સોસાયટીમાં 2 દિવસ દરમિયાન તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. જિગ્નેશભાઈના મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું, જ્યારે તેઓ નોકરીએ અને તેમના બાળકો શાળાએ ગયા હતા. તસ્કરોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. મોડી સાંજે જ્યારે બાળકો શાળાએથી ઘરે પરત ફર્યા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકોએ તરત જ પિતા જિગ્નેશભાઈને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલા રેડક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો. આ પ્રસંગે રેડક્રોસ બ્લડ બેંકના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જે ખીલવાણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશેષ જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેમાં GSDMA દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આગામી 25મી જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ શાળા સલામતી સપ્તાહ 2025ની ઉજવણીનો પ્રારંભ થનાર છે. ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતાં આ વખતે લાંબા સમય સુધી વરસાદ અને રેલે નદી કિનારાના વિસ્તારોને પ્રભાવિત કર્યા હતા, જેના કારણે જ્યાં મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છે તે મોડી થઈ હતી અને ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરવાનું ટાળ્યું હતું. આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ 15 હતો તે વધીને 4000 જેટલો થઈ ગયો છે, જેનું ઉત્પાદન પણ ઓછું થયું હોવાનું માનવામાં આવે છે. એક બાજુ ખેડૂતોને ઘણો ફાયદો થયો છે, પરંતુ બીજી તરફ વાવણી ખરીદીનો ભાવ ઊંચકાવાથી પોંકનો પણ કિલોનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. આ દર વર્ષે જે પોંકની કિંમત ₹500 પ્રતિ કિલો હતી તે આજે ₹1000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આથી પોંકના શોખીનો અને મજા માણનારા પોંક પ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે, જેના કારણે પોંક પણ ફૂંકીને ખાવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરના બોડીદ્રા આંબોલી હદમાં ખાનગી માલિકીના તળાવમાં સુરતની કેટલીક કંપનીઓ દ્વારા દુર્ગંધ મારતો ઘન કચરાનો ડમ્પિંગ કરી રહ્યા હોવાની માહિતી મામલતદારને મળી હતી. જે માહિતીના આધારે મામલતદાર કરણસિંહ રાજપૂતે સ્થળ ઉપર તપાસ કરતા એક હિટાચી મશીન દ્વારા જે ટ્રકોમાં ઘન કચરો લાવી ટ્રકો ખાલી કરતા હતા તે મામલતદારે કાર્યવાહી કરતા પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ
ની કલમ 87 મુજબ નજીકના ગામના રહીશોને આરોગ્યને નુકસાન કરી ગંદકીનો ઢગ ઊભો કરીને ગુનો કરેલ હોય, જેથી અંદાજિત ₹30 લાખના હિટાચી મશીનનો સીઝર હુકમ કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને હવાલે કરી આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવા માટે જીપીસીબી અંકલેશ્વરને જાણ કરવામાં આવી છે. રોટરી ભરૂચ નર્મદા નગરી દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર નીકળવાના માર્ગ અને મહેમાન ખંડમાં સુંદરીકરણનું મહત્વપૂર્ણ સામાજિક કામ કરવામાં આવ્યું છે. સ્ટેશનના પ્રવેશદ્વાર અને નીકળવાના માર્ગ પર જૂના ભરૂચના તથા શહેરના પ્રખ્યાત સ્થળોની આકર્ષક તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓને ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો સુંદર અવલોકન થશે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન રોટરી ક્લબ જિલ્લાના ગવર્નર તુષાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સહાયક ગવર્નર અશ્વિન મોદી, ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રોજેક્ટના ચેરમેન ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી, રોટરી ભરૂચ નર્મદા નગરીના અધ્યક્ષ મોનેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. અલ્પમુખી સમાચાર પર ફરી એક નજર. ભરૂચની સેન્ટ જેવિયર્સની શિક્ષિકાના પતિએ પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ. 50 વર્ષીય સાંઢે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. રોની ઉર્ફે ફિલિપ કુટિનો સામે ગુનો દાખલ થતા પોલીસે કરી કાર્યવાહી. ભરૂચમાં ફ્રીજમાં મૂકેલા સોનાના દાગીની ચોરી થતા મામલો પોલીસ મથકે. ચોરીના ભેદમાં શાળાની કરાઈ ધરપકડ. અતિવૃષ્ટિના કારણે પોગનું ઉત્પાદન ઓછું રહેતા પોગનો ભાવ આસમાને. પોગનો ભાવ ડબલ થતા જ સ્વાદ પ્રેમીઓમાં ચિંતાનું માહોલ. અંકલેશ્વરના આંબોલી બોડીદરાની હદમાં ખાનગી માલિકીની જમીનમાં તળાવમાં ઘન કચરાનો નિકાલ. ગ્રામજનો દુર્ગંધથી પરેશાન થતા મામલતદારે સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી કરી. દહેજ લખીગામ ખાતે જીઆઈડીસી દ્વારા જમીન સંપાદન થયેલ મુદ્દે વિવિધ પ્રશ્નો મુદ્દે કલેક્ટર કચેરી ગજવી. સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાનીમાં કલેક્ટરને અપાયું આવેદન. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.